નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની લેખિત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી માહિતી એટલે કે જીએસઆરટીસી વિશે માહિતી મેળવીશું. મિત્રો, આજના વિડીયોમાં જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને લગતી જે માહિતી છે અને તેના લગતા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી દેજો, ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ જે પરીક્ષાઓ છે તેને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જે જનરલ નોલેજના લગતા વિડીયોઝ છે અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો વગેરે તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી જાય. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી દ્વારા જે 7,400 કરતા વધારે ડ્રાઈવર અને કંડક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો તેના માટે જે લેખિત પરીક્ષા લેવાની છે તેના માટે ખૂબ જ ઉપયોગી ટોપિક એવા જીએસઆરટીસીના લગતા કેટલાક મહત્વના આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આવનારી પરીક્ષાઓમાં ચોક્કસથી પૂછાઈ શકશે. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં મિત્રો ડ્રાઈવરની 4,062 અને કંડક્ટરની 3,342 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવી દેવામાં આવે છે. મિત્રો, ગત નવેમ્બર મહિનામાં ડ્રાઈવર માટેનું જે 17,000 કરતા વધારે ઉમેદવારો જે એક જગ્યા સામે 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે પણ લેખિત પરીક્ષા માટેના ઉમેદવારોનું બહાર પાડી દેવામાં આવ્યું છે. અને હવે ટૂંક જ સમયમાં એટલે કે જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, એટલે કે ટૂંક જ સમયમાં કંડક્ટરનું જે એક જગ્યા સામે લેખિત 15 ગણા ઉમેદવારોનું જે લેખિત માટેનું મેરિટ છે, જે 50,130 ઉમેદવારોનું, તે પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. આ બંને સંવર્ગોમાં ખૂબ જ ઉપયોગી એવી લેખિત પરીક્ષામાં પૂછાઈ શકે એવી જીએસઆરટીસી નિગમને લગતી જે માહિતી છે તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, જાણીશું કે વિભાગો કેટલા છે જીએસઆરટીસીના, સાથે જ જીએસઆરટીસીને લગતી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા અને પૂછાઈ શકે તેવા, તેના વિશે વિગતવાર આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. મિત્રો, જાણીએ જીએસઆરટીસીના વિભાગો કયા નામે ઓળખાય છે, એટલે કે જીએસઆરટીસીમાં કુલ કેટલા વિભાગો છે અને તે વિભાગો કયા ઉપનામે ઓળખાય છે. તો મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસીમાં કુલ હાલ 16 વિભાગો કાર્યરત છે અને આ 16 વિભાગો જે છે તે અલગ અલગ ઉપનામોથી ઓળખાય છે. તો મિત્રો, પહેલો વિભાગ જે છે તે અમદાવાદ છે. તો અમદાવાદમાં મિત્રો કોચરબ આશ્રમ અને મહાત્મા ગાંધીએ સ્થાપેલ સાબરમતી આશ્રમ આવેલ હોવાથી અમદાવાદ ડિવિઝનને મિત્રો આશ્રમ ઉપનામથી ઓળખવામાં આવે છે. બીજો ડિવિઝન છે મિત્રો ભાવનગર. તો ભાવનગર ડિવિઝન में શેત્રુંજય પર્વતના કારણે મિત્રો ભાવનગરને શેત્રુંજય નામથી ઓળખવામાં આવે છે ભાવનગર ડિવિઝનને. હિંમતનગર, તો હિંમતનગર એ સાબરકાંઠામાં આવેલું હોવાથી સાબરમતી ત્યાંની પ્રખ્યાત સાબર નદી હોવાથી તો હિંમતનગરને મિત્રો સાબર ઉપનામથી ઓળખવામાં આવે છે ડિવિઝનને. મહેસાણામાં જગવિખ્યાત મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર આવેલ છે અને આ મોઢેરાનું સૂર્ય મંદિર એ આગવી ઓળખ ધરાવે છે વિશ્વના ફલક પર. તો મોઢેરાના નામ પરથી મિત્રો મહેસાણા ડિવિઝનને ઓળખવામાં આવે છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ ડિવિઝનને મિત્રો સૌરાષ્ટ્રનું, જ્યારે સૌરાષ્ટ્ર રાષ્ટ્ર બન્યું હતું, રાજ્ય બન્યું હતું, દેશ આઝાદ થયો ત્યારે રાજકોટ તેની રાજધાની હતી, એટલે રાજકોટને સૌરાષ્ટ્ર ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વલસાડની વાત કરીએ તો વલસાડ દમણગંગા નદીના કિનારે વસેલું હોવાથી મિત્રો વલસાડ ડિવિઝનને દમણગંગા ડિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. જુનાગઢની વાત કરીએ તો મિત્રો જગવિખ્યાત દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક એવું સોમનાથ જ્યોતિર્લિંગ પણ મિત્રો જે છે તે દેવભૂમિ દ્વારકામાં આવેલું હોવાથી જુનાગઢ ડિવિઝનને સોમનાથ નામે ઓળખવામાં આવે છે. માતા કાલકા એટલે કે કાલિકા માતાનું પ્રખ્યાત મંદિર એવું પાવાગઢ, જે ગોધરા નજીક આવેલું હોવાથી ગોધરા ડિવિઝનને પાવાગઢ ઉપનામથી ઓળખવામાં આવે છે. વાત કરીએ અમરેલીમાં તો એશિયાઈ સિંહોની સૌથી વધુ વસ્તી અને એકમાત્ર વસ્તી ધરાવતું જે છે તે વિસ્તાર એટલે કે ગીર. તો ગીર વિસ્તારના નામ પરથી અમરેલી ડિવિઝનને ગીર નામે ઓળખાય છે. ભુજ છે તે મિત્રો કચ્છ જિલ્લાનું વડુ મથક હોવાથી ભુજ ડિવિઝનને મિત્રો કચ્છ નામથી ઓળખવાય છે, કારણ કે કચ્છ નામનું કોઈ સ્થળ નથી, પરંતુ જે અલગ અલગ જિલ્લાઓનો સમૂહ બનેલો છે કચ્છ જિલ્લાઓનો, તો કચ્છ જિલ્લાના નામ પરથી મિત્રો કચ્છ જે છે તે ભુજ ડિવિઝનને ઓળખવામાં આવે છે. જામનગરની વાત કરીએ તો જામનગર ડિવિઝનને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ એવા દ્વારકાના નામ પરથી દ્વારકા તરીકે ઓળખાય છે. જગવિખ્યાત વિશ્વની સૌથી મોટામાં મોટી ડેરી એવી અમૂલ, તો નડિયાદ ડિવિઝનને મિત્રો અમૂલ ડેરીના નામ પરથી અમૂલ નામથી ઓળખાય છે. સુરતને મિત્રો સૂર્યનગરી નામથી ઓળખવામાં આવે છે, કારણ કે સૂર્યની પુત્રી એવી તાપી નદી પણ સુરત જિલ્લામાંથી નજીકમાંથી વહે છે, તાપી જિલ્લામાંથી, એટલે સુરતને સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી એટલે નર્મદા નદી,
તો ભરૂચ ડિવિઝનને મિત્રો નર્મદા નદીના નામ પરથી નર્મદા નામે ઓળખાય છે. અને પાલનપુર, તો પાલનપુરને મિત્રો બનાસ નદી એટલે કે બનાસકાંઠાના જે જિલ્લાઓ છે તેના નામ પરથી બનાસ નામે ઓળખાય છે. અને વિશ્વામિત્રી નદી જે વડોદરાની જીવાદોરી હોવાથી વડોદરા ડિવિઝનને વિશ્વામિત્રી નદીના નામે ઓળખાય છે, વિશ્વામિત્રી તરીકે. તો આ રીતે આપણે વાત કરી મિત્રો જીએસઆરટીસીના કુલ 16 ડિવિઝનો અને તેના ઉપનામો વિશે. હવે આપણે જીએસઆરટીસી નિગમને લગતા કેટલીક મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું મિત્રો. પહેલો પ્રશ્ન છે મિત્રો, વિભાગીય સલાહકાર સમિતિના સભ્યોને મફત પ્રવાસની સુવિધા કેટલા વિસ્તાર સુધીની હોય છે? તો મિત્રો વિભાગીય સલાહકાર સમિતિના સભ્યોને મફત પ્રવાસની સુવિધા વિભાગના કાર્યક્ષેત્ર પૂરતી હોય છે. પત્રકારોને એસટી બસમાં મુસાફરી કરવા માટે કયું કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે? તો મિત્રો જવાબ આવશે એક્રિડિએશન કાર્ડ જે આપવામાં આવે છે દરેક સંસ્થા દ્વારા, તે પત્રકારોએ રજૂ કરવાનું રહે છે મિત્રો. એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મિત્રો એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓને એસટી ક્રેડિટ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 એક્ટ હેઠળ ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, એસટી બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મિત્રો એસટી બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા નાગરિક સુવિધા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, જીએસઆરટીસી નું નડિયાદ ડિવિઝન કયા નામથી ઓળખાય છે? તો આપણે ઉપર વાત કરી તે પ્રમાણે નડિયાદ ડિવિઝન અમૂલ નામે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈટીએમ મશીનના અમલ પહેલા કેવી ટિકિટનો ઉપયોગ થતો હતો? તો મિત્રો ઈટીએમ મશીનના અમલ પહેલા જીએસઆરટીસીમાં એટલે કે બસોમાં પ્રિન્ટેડ ટિકિટોનો ઉપયોગ થતો હતો. આગળનો પ્રશ્ન છે, જીએસઆરટીસી નું પાલનપુર ડિવિઝન કયા નામે ઓળખાય છે? તો અગાઉ વાત કરી તે પ્રમાણે પાલનપુર ડિવિઝનને બનાસ ઉપનામથી ઓળખવામાં આવે છે. એસટી બસોના જુદા જુદા ભાડાપત્રકો કોણ મંજૂર કરે છે? તો જવાબ આવશે મિત્રો એસટી બસોના જુદા જુદા ભાડાપત્રકો આરટીઓ એટલે કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ જે છે તે મંજૂર કરે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, પોલીસને ફરજ દરમિયાન એસટી બસની મુસાફરી મફત કરવી હોય તો તેના માટે શું આપવામાં આવશે? જવાબ આવશે મિત્રો પોલીસ મોટર વોરંટ જે છે તે એસટી બસમાં પોલીસના જે અધિકારી છે તેને લઈને જવું પડશે અને કંડક્ટર માગે ત્યારે રજૂ કરવાનું રહેશે મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો, વિભાગીય સલાહકારોને સભ્યોને નિવૃત્તિની જે છે તે કેટલા સમય સુધીની હોય છે? ગુજરાત એસટી નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? જવાબ આવશે મિત્રો ગુજરાત એસટી નિગમનું વહીવટી માળખું 3 સ્તરનું છે મિત્રો. આગળનો પ્રશ્ન છે, જીએસઆરટીસી નું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ જીએસઆરટીસી નું પૂરું નામ છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત એસટી પોતાની માલિકીના કેટલા ટાયર રોટેટિંગ પ્લાન્ટ ધરાવે છે? તો મિત્રો 7 ટાયર રોટેટિંગ પ્લાન્ટ ગુજરાત એસટી ધરાવે છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત એસટી વિભાગનો એશિયાનો સૌથી મોટો બસ તોડી બાંધકામનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો બસ બોડી બાંધકામનો સૌથી મોટામાં મોટો એશિયાનો જે એસટી વિભાગનો પ્લાન્ટ છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે અમદાવાદમાં આવેલો છે. આગળનો પ્રશ્ન છે, ઈ વોલેટથી મુસાફરી ટિકિટ બુકિંગ કરાવનારને કેટલા ટકા વળતર આપવામાં આવે છે? તો ઈ વોલેટથી મુસાફરી ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરને 10% જે છે તે વળતર આપવામાં આવે છે મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો, હાઈવે પરની હોટલો એસી બસો માટેની અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? જવાબ છે મિત્રો લાયસન્સ આપે છે. એસટી બસને એલટીસી પ્રવાસ માટે કોની નિમણૂક કરેલી છે? જવાબ છે મિત્રો એસટી નિગમે એલટીસી પ્રવાસ માટે ટ્રાવેલ એજન્ટની નિમણૂક કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 કે તેનાથી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગમાં કેટલા ટકા ભાડાની રાહત આપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 4 કરતા વધારે મુસાફરોને ગ્રુપ બુકિંગમાં 5% ભાડાની રાહત આપવામાં આવશે. આગળનો પ્રશ્ન છે, પીપીપી ધોરણે બાંધકામમાં આવેલી બસ સ્ટેશનોની સફાઈ અને જાળવણીની જવાબદારી કોની છે? તો જવાબ આવશે મિત્રો પીપીપી ધોરણે બાંધકામ કરવામાં આવેલ બસ સ્ટેશનોની સફાઈની અને જાળવણીની જવાબદારી બિલ્ડરની રહેશે મિત્રો. બસની પાછળ આવતા વાહનને કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે? તો જવાબ આવશે મિત્રો બસની પાછળ આવતા વાહનની 3 બેલ મારી અને કંડક્ટર જે છે તે ડ્રાઈવરને સૂચના આપે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, એસટી બસમાં કેટલા વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે? જવાબ આવશે મિત્રો 5 થી 12 વર્ષના જે મુસાફરો છે તેમને બાળ મુસાફર તરીકે ગણવામાં આવશે. એટલે કે 5 થી 12 વર્ષના મુસાફર જે છે બાળક તેની અડધી ટિકિટ લાગશે. હાલ તાજું જન્મેલું બાળકથી લઈ અને 5 વર્ષના બાળક સુધીની અડધી ટિકિટ લાગતી નથી અને 12 વર્ષથી મોટી ઉંમરના જે બાળક હોય છે તેમની આખી ટિકિટ લાગે છે. આગળનો પ્રશ્ન છે, સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મફત મુસાફરી કરે ત્યારે શું સાથે રાખવાનું હોય છે? તો જવાબ છે મિત્રો સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મફત મુસાફરી કરે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ ઓળખપત્ર સાથે રાખવાનું હોય છે.
આગળનો પ્રશ્ન છે મિત્રો, કેન્સરના દર્દીની સાથેના સહાયકને એસટી બસમાં ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? તો મિત્રો કેન્સરના દર્દીની સાથે જે રહેલ છે સહાયક, તેને એસટી બસમાં 50% ભાડામાં જે છે તે રાહત આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે, કેટલા ટકા શારીરિક અપંગતા ધરાવનારને એસટી બસોમાં મફત પ્રવાસીની છૂટ છે? તો મિત્રો 40% કે તેનાથી વધારે જે શારીરિક અપંગતા ધરાવે છે તેવા વિકલાંગોને એસટી બસોમાં મફત મુસાફરી કરી દેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, રાજ્યોના શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ જીતનારને કેટલા કિલોમીટર સુધીની મફત મુસાફરીનો પાસ મળે છે? તો મિત્રો રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ જીતનાર શિક્ષકોને અમર્યાદિત કિલોમીટર સુધી મફત મુસાફરીનો એસટીમાં પાસ મળે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, રિટર્ન મુસાફરી માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો ભાડામાં કેટલા ટકા રાહત મળે છે? જવાબ છે મિત્રો, રિટર્ન મુસાફરી માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો ભાડામાં 10% રાહત મળે છે મિત્રો. આગળનો પ્રશ્ન છે, જીએસઆરટીસીના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે મિત્રો, ગુજરાત સરકાર પાસે. આગળનો પ્રશ્ન છે, જીએસઆરટીસીનું મહેસાણા ડિવિઝન કયા નામે ઓળખાય છે? તો અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે મહેસાણા ડિવિઝન મોઢેરા નામે ઓળખાય છે મિત્રો. ગુજરાત એસટી વિભાગમાં કયા વર્ષથી મહિલા કંડક્ટરોની ભરતી કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો, વર્ષ 2012માં ગુજરાત એસટી વિભાગમાં મહિલા કંડક્ટરોની ભરતી શરૂ કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન છે મિત્રો, જીએસઆરટીસીનું કયું ડિવિઝન સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે? જવાબ આવશે મિત્રો, રાજકોટ ડિવિઝનને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, એસટી બસની કુલ બેઠક ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરવામાં આવે છે? જવાબ આવશે મિત્રો, એસટી બસની કુલ બેઠકના 75% બેઠકોને રિઝર્વેશન કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, નોકરી કરનાર લોકોને આપવામાં આવતા માસિક રાહત પાસ માટે ઓળખપત્રનો ચાર્જ કેટલો છે? તો મિત્રો જે નોકરી કરનાર લોકો માટે જે માસિક પાસ બનાવવામાં આવે છે તેના માટેનો જે ઓળખપત્રનો ચાર્જ 20 રૂપિયા છે, અને માસિક પાસમાં મિત્રો 30 દિવસની મુસાફરી હોય તો 15 દિવસના પૈસા ચૂકવીને માસિક પાસ મેળવી શકાય છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? તો મિત્રો મધ્યસ્થ કચેરી જે છે તે નરોડા અમદાવાદ ખાતે આવેલી છે. જીએસઆરટીસીનું કયું ડિવિઝન સાબર નામથી ઓળખાય છે? જવાબ છે મિત્રો, હિંમતનગર ડિવિઝન સાબર નામથી ઓળખાય છે. 10% રાહતવાળી ટિકિટમાં રિટર્ન મુસાફરી કેટલા દિવસમાં કરવાની હોય છે? જવાબ છે મિત્રો, 10% રાહતવાળી ટિકિટમાં રિટર્ન મુસાફરી 7 દિવસમાં કરવાની હોય છે. આગળનો પ્રશ્ન છે, ટીવીને સીટ પર મૂકીને વહન કરવામાં આવે તો કેટલો ચાર્જ લાગે છે? જવાબ આવશે મિત્રો, એક આખી ટિકિટ જે છે તે કંડક્ટર જે તે પેસેન્જર પાસે વસૂલ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પત્રકારોને એસટી બસમાં મફત મુસાફરી કરવા માટેની સુવિધા કેટલા કિલોમીટરની છે? જવાબ આવશે મિત્રો, પત્રકારો માટે પણ એસટી બસમાં મફત મુસાફરીની અમર્યાદિત જે છે તે મુસાફરી કરી શકે છે તેઓ. હાલમાં જીએસઆરટીસીમાં કુલ કેટલા ડિવિઝન આવેલા છે? તો જવાબ આવશે મિત્રો, હાલમાં જીએસઆરટીસીમાં કુલ 16 વિભાગો એટલે કે ડિવિઝન આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટનું નામ શું છે? જવાબ આવશે મિત્રો, www.gsrtc.india એટલે કે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, દૈનિક મુસાફરો માટે કેટલા ટકા ભાડાના દરે માસિક અથવા ત્રિમાસિક યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો, 50% ભાડાના રાહતના દરે ત્રિમાસિક અથવા માસિક પેસેન્જર્સ માટે જે છે તે પાસની યોજના સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી છે. એસટી બસમાં કેટલા વર્ષના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી? તો મિત્રો 5 વર્ષ સુધીના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીએસઆરટીસીનું કયું ડિવિઝન વિશ્વામિત્રી નામે ઓળખાય છે? જવાબ આવશે મિત્રો, વડોદરા ડિવિઝન જે છે તે વિશ્વામિત્રીના તરીકે ઓળખાય છે. એક ટિકિટ દીઠ કેટલું લગેજ વિનામૂલ્યે લઈ શકાય છે? તો જવાબ આવશે મિત્રો, 25 કિલોગ્રામથી ઓછું જે છે તે એક ટિકિટ દીઠ લગેજ લઈ શકાય છે વિનામૂલ્યે. એસટી બસ બ્રેકડાઉન થયેલી ક્યારે ગણવામાં આવે છે? જ્યારે એસટી બસમાં મિત્રો કોઈ યાંત્રિક ખામી સર્જાય ત્યારે એસટી બસ બ્રેકડાઉન થયેલી તેવું ગણાય છે. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, બસમાં કઈ જગ્યાએ મુસાફરને બેસવાની મનાઈ કરવામાં આવે છે? તો મિત્રો ડ્રાઈવર કેબિનમાં જે છે તે મુસાફરને બેસવાની મનાઈ ફરવામાં આવે છે મિત્રો. આ મિત્રો આજના વિડીયોમાં આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની જે ભરતી આવવાની છે પરીક્ષા, લેખિત પરીક્ષા, તેના માટેનો ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે જીએસઆરટીસીના વિભાગો તેઓ કયા નામે ઓળખાય છે, અને સાથે જ જીએસઆરટીસીને લગતી મિત્રો મહત્વની જે પ્રશ્નો છે, મોસ્ટ ટાઈમી પ્રશ્નો જે પૂછાઈ શકે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપ આવનારી કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા, લેખિત પરીક્ષામાં ચોક્કસથી આ પ્રશ્નોનો જો પૂછાય તો તેનો જવાબ સરળતાથી આપી શકશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.